જેમ મારે સરખામણી ના કરાય, પણ તમને કહું ખરાબ લાગશે, પણ કહેવું જરૂરી છે કે કૂતરો ક્યાંય જાય તો પેશાબ કરે એ કૂતરાનું લક્ષણ છે, એમ મોહમ્મદ ગજનીનું લક્ષણ હતું કે લૂંટ કરે, આપણી બેન દીકરીઓ ઉઠાઈ જાય। નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અવારનવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં જોવા મળતા હોય છે। અમુક વાર તેઓ નિવેદન દરમિયાન વિવાદ પણ નજરે પડતા હોય છે, પરંતુ ગઈકાલે એક સભા દરમિયાન તેમણે મોહમ્મદ ગઝનવીને લઈને પ્રહાર કરવાની શરૂઆત કરી, જેમાં તેમણે કહ્યું કે સોમનાથ દાદાનું જે મંદિર આવેલું છે ત્યાં આક્રમણકારી મોહમ્મદ ગઝનવી છે, તે વિદેશથી આવતો હતો અને ત્યારબાદ તેણે 17 વખત જે સોમનાથ દાદાનું મંદિર છે તે લૂંટી લીધું, જેમાં ખૂબ જ મોટી માત્રામાં સોનું લૂંટીને તે ભારતથી ભાગી ગયો। ને આ જે સમગ્ર ઘટનાને લઈને જે થોડાક દિવસ પહેલાં 1000 વર્ષ છે તે સોમનાથ મંદિરને પૂર્ણ થયા છે, તેની શૌર્ય યાત્રા છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાઢવામાં આવી હતી। આ દરમિયાન જાહેરમાં પ્રવચન આપતા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મોહમ્મદ ગઝનવી પર ભડક્યા હતા અને શું વાત તેમણે કહી તે સાંભળો। અને આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં વિદેશી આક્રમણકારો જે મોટે ભાગે મુસ્લિમો હતા, એ મુસ્લિમોએ હજાર વર્ષ પહેલા આપણા ભારત ઉપર મોટા મોટા આક્રમણો કરેલા। અફઘાનિસ્તાનથી આવે, ગજનીથી આવે, બીજા પ્રદેશથી આવે અને આપણા ભારતમાં આવે અને ભારતને લૂંટે, ભારતના લોકોની મિલકતને લૂંટે। અને એના કરતા ખરાબ જે એમણે કર્યું કે એમણે આપણા મંદિરોને લૂંટ્યા। આ મોહમ્મદ ગઝની જે હતો, એનું નામ બધાએ સાંભળ્યું છે, એ લૂંટારાનું, એ લૂંટારો હતો। એ લૂંટારાએ આપણા ભગવાન સોમનાથનું મંદિર 17 વખત એણે લૂંટ્યું હતું અને જ્યારે આવે ત્યારે સેંકડો કિલો સોનું, હીરા, ઝવેરાત, ચાંદી જે ભક્તોએ, એ વખતના રાજાઓએ ભગવાન સોમનાથને ભેટ ધર્યું હોય, ભગવાનને અર્પણ કર્યું હોય, એવું સોનું, ચાંદી, જર ઝવેરાત આ મોહમ્મદ ગઝની વારંવાર ભગવાન સોમનાથના મંદિર ઉપર હુમલો કરીને લૂંટી જતો હતો। અને બીજું એનામાં એક અપલક્ષણ હતું કે લૂંટ તો કરે પણ મંદિરોને પણ એ તોડી નાખતો હતો। જેમ મારે સરખામણી ના કરાય, પણ તમને કહું ખરાબ લાગશે, પણ કહેવું જરૂરી છે કે કૂતરો ક્યાંય જાય તો પેશાબ કરે એ કૂતરાનું લક્ષણ છે, એમ મોહમ્મદ ગઝનીનું લક્ષણ હતું કે લૂંટ કરે, આપણી બેન દીકરીઓ ઉઠાઈ જાય, આપણી બેન દીકરીઓ ઉપર બળાત્કાર કરે અને પછી આપણા હિન્દુ ભવ્ય મંદિરોને એ તોડી નાખતો હતો। આવું સેંકડો વર્ષ સુધી આ મોગલોએ, આ મુસ્લિમોએ, આ વિધ્વંસકોએ એ આપણા ભારત ઉપર અનેક આક્રમણો કરી અને આખા ભારતને, ભારતની સંસ્કૃતિને, આપણા હિન્દુ ધર્મને ખૂબ મોટું નુકસાન કરવાનો પ્રયત્ન કરેલો। આપે સાંભળ્યા હતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જેઓ હાલ ભારતીય જનતા પાર્ટીમાં સાઇડલાઇન તો છે, પરંતુ તેમના નિવેદનના કારણે અવારનવાર મહેસાણા જિલ્લાનું રાજકારણ છે તે જબરદસ્ત ગરમાયેલું જોવા મળતું હોય છે અને તેમણે ફરી એકવાર જે પ્રહાર કરવાની શરૂઆત કરી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।